કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું હાર્દિક જોશી HJ એજ્યુકેશન વર્લ્ડમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો ગયા લેક્ચરની અંદર આપણે વિઘટન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, તો ત્યારબાદ આજના લેક્ચરની અંદર આપણે પાણીના વિદ્યુત વિભાજનની વિઘટન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરોબર છે? પાણીના વિદ્યુત વિભાજનની ઘટના ઉદાહરણ દ્વારા છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરોબર છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પાણીનું વિદ્યુત વિભાજન કેવી રીતે થાય છે એ રીતે પણ આપણને પૂછવામાં આવી શકે છે, અને વિદ્યુત વિભાજનનું કોઈ એક ઉદાહરણ આપી તેને પ્રવૃત્તિ સાથે સમજાવો તેવો પ્રશ્ન પણ આપણને પૂછવામાં આવી શકે છે. ટાટ સેકન્ડરી મેન્સની પ્રિપરેશન કરતાં દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો બની રહેવાનો છે, તેમજ ધોરણ 10ની પ્રિપરેશન કરતાં દરેક વિદ્યાર્થી માટે પણ ખાસ અગત્યનો રહેવાનો છે. તો આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. પાણીના વિદ્યુત વિભાજનની વિઘટન પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજાવો. બરોબર છે? સૌ પ્રથમ આ પ્રશ્નને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ છે એ કરવાની રહેશે. તો આ પ્રવૃત્તિની જે આકૃતિ જે છે એ આપણી સ્ક્રીન ઉપર છે. હું તમને થોડી એમના વિશે વિગતે માહિતી આપું છું. તો સૌ પ્રથમ એક ટબ લેવાનો છે. બરાબર? ટબના નીચેના છેડે 2 હોલ પાડવાના છે અને બંને છેડે છે એક બૂચ લગાવવાના છે. જે બૂચ થકી ઉપરના ભાગે કસનળી લગાવેલી આપ જોઈ શકો છો આકૃતિની અંદર. બરોબર છે? બરોબર. અને તેમની અંદર છે પાણી ભરેલું છે. આ ઉપરાંત નીચેના ભાગે 6 વોલ્ટનો વીજ કોષ છે એ જોડવામાં આવે છે. બરોબર છે? 6 વોલ્ટનો વીજકોષ જોડવામાં આવે છે કે જે આપણને પાણીનું વિદ્યુત વિભાજન કરવા માટે ઉપયોગી બનવાનો છે. બરોબર? દરેક વિદ્યાર્થી મિત્રો છે એ ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા એનોડ લખ્યું છે. બરોબર છે? અહીંયા જે એનોડ લખ્યું છે, એનોડ એટલે શું થાય? તો કે ભાઈ એનોડ એટલે ધન વીજભાર થાય, અને કેથોડ લખ્યું છે એને ઋણ વીજભાર તરીકે આપણે ઓળખવામાં આવે છે. બરોબર છે? હવે આપણે દરેક વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે ધન ધ્રુવ પર છે એ ઋણ ભારિત અણુ છે અથવા પરમાણુ છે એમનો વાયુ સંગ્રહ પામવાનો છે. જ્યારે બરોબર છે ઋણ ધ્રુવ પર છે એ ધન પરમાણ્વીયતા ધરાવતો એટલે કે ધન વીજભાર ધરાવતો જે છે એ પરમાણુ સંગ્રહ પામવાનો છે. વાયુ સ્વરૂપે પણ હોઈ શકે છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કેથોડ પર હાઇડ્રોજન વાયુ અને એનોડ પર ઓક્સિજન વાયુ છે એ સંગ્રહ પામે છે. સૌ પ્રથમ શું કરવાનું છે? તો કે પાણી ભરવાનું છે, જેનું પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું છે. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીન પર આકૃતિ જોઈ શકો છો, પ્રવૃત્તિ જોઈ શકો છો. બરોબર છે? જેમનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો જ્યારે 6 વોલ્ટનો વીજકોષ છે એ આ મુજબ સ્ક્રીન પર દેખાય છે તે મુજબની રચના ગોઠવ્યા બાદ આપણે થોડા સમય માટે શરૂ રાખી અને મૂકી દઈએ છીએ. ત્યારે આપણને કસનળીની અંદરના ભાગે ધીમે 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 છે એ વાયુ સંગ્રહ પામતો છે એ જોવા મળે છે. બરોબર? તે વાયુ આપણે પરપોટા સ્વરૂપે જોઈ શકીએ છીએ. અને ઉપરના ભાગે પણ આપણને અહીંયા જ્યાં લખ્યું છે હાઇડ્રોજન અને ઓક્સિજન, ત્યાં આપણને વાયુ સ્વરૂપે એકઠો થયેલો પણ આપણને જોવા મળે છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આપણે જાણીએ છીએ H2O પાણી માટે આપણે લખીએ છીએ H2O, એટલે સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે ઓક્સિજનના એક અણુ સામે હાઇડ્રોજનના 2 અણુઓ છે એ ભેગા થશે, સંગ્રહ પામશે, એટલે હાઇડ્રોજનનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે, જ્યારે ઓક્સિજનનું પ્રમાણ એની સાપેક્ષે ઓછું જોવા મળશે, જે આપણે અહીંયા આકૃતિની અંદર છે એ જોઈ શકીએ છીએ. બરોબર છે? તો આજનો આપણો પ્રશ્ન છે એની વિગતે ચર્ચા કરવાની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જેને આપણે ઊંડાણપૂર્વક છે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે પ્રવૃત્તિ છે એનું વાંચન કરીએ છીએ. તો કે સૌ પ્રથમ પ્લાસ્ટિકનો કપ અથવા બીકર પણ લઈ શકાય છે. તેમને તળિયે 2 છિદ્રો કરવાના, બંને છિદ્રોમાં રબરના બૂચ લગાવવામાં આવે છે, જેથી પાણી અથવા વાયુ બહાર નીકળી ન જાય. બરોબર? આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરવામાં આવે છે. આ કાર્બનના વિદ્યુત ધ્રુવો મોટા ભાગે ગ્રેફાઇટના લેવામાં આવે છે, કારણ કે આપ સર્વે જાણો છો કે ગ્રેફાઇટ એ સૌથી સારા વાહક તરીકે
પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લઈ શકાય અને સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. હવે ત્યારબાદ તેમની સાથે વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટના વિદ્યુત કોષ બેટરી સાથે છે એ જોડવામાં આવે છે. બરાબર, 6 વોલ્ટની બેટરી છે એ ઇનફ છે આપણા વિદ્યુત વિભાજન કરવા માટે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ સાવચેતી રાખવાની છે. ડાયરેક્ટ પ્લગની અંદર આપણે છે એ પિન લગાવીને આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરવાનો નથી, અથવા કોઈ પણ બેટરી લેવાની નથી. માત્ર 6 વોલ્ટનો જ વિદ્યુત કોષ છે એ લેવાનો થાય છે. હવે શું થાય છે આગળ? બરાબર, તો એમની અંદર છે આ દરમિયાન વિદ્યુત ધ્રુવો કપમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરવામાં આવે છે અને મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે ભાઈ મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે? તો કે મંદ સલ્ફ્યુરિક એસિડ છે એ વાહકતામાં વધારો કરે છે. બરોબર છે, આપ સર્વે જાણો છો એસિડ, બેઝ અને ક્ષાર વિદ્યુત છે એના વહન માટે આપણને ખૂબ ઉપયોગી છે, જે અગાઉના ધોરણની અંદર આપ સર્વેએ અભ્યાસ કરેલો છે. એટલા માટે અહીંયા મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. બરોબર છે. ત્યારબાદ પાણીથી ભરેલી 2 કસનળી લેવામાં આવે છે અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવવામાં આવે છે. બરોબર, ઊંધી શા માટે ગોઠવવામાં આવે છે? તો કે આપણે ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુને એકઠો કરવાનો છે એટલા માટે. બરોબર છે. હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડી વાર માટે ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે છે. ખલેલ પહોંચાડશું તો આપણને પ્રયોગ જે થઈ રહ્યો છે તેની અંદર ઉત્પન્ન થતા વાયુ આપણે બરોબર રીતે નિહાળી શકશું નહીં. એટલા માટે તેમને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવાની છે નહીં. હવે આપણને શું જોવા મળે છે, જેની આપણે જ્યારે પ્રવૃત્તિ જોઈ ત્યારે ચર્ચા કરી. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે અવલોકન આપણને શું અહીંયા જોવા મળે છે. બરોબર છે. તો આપેલ પ્રયોગ દરમિયાન બંને કસનળીઓમાં પાણીનું વિસ્થાપન થવાથી બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, શું જોવા મળે છે? તો કે બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા જોવા મળે છે. આ ઉદ્ભવતા પરપોટા કસનળીઓમાં પાણીનું નીચે મુજબનું વિસ્થાપન કે વિઘટન કરતા આપણને જોવા મળે છે. બરોબર, વિઘટન પ્રક્રિયાનો જ એક ભાગ તરીકે પણ આપણે અહીંયા છે એ એમને લઈ શકીએ છીએ. બરોબર છે. હવે આપણે પાણી લીધેલું છે તો પાણીનું વિભાજન થઈ અને શું મળે છે? તો કે પાણી પ્રવાહી સ્વરૂપે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે શિક્ષક બનવા માટેની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે છે એમની અવસ્થા જણાવવી ખૂબ જરૂરી બનતી હોય છે. બરોબર છે, પાણી છે આપણે પ્રવાહી સ્વરૂપમાં લીધેલું છે એ આપણે મેન્શન કરવાનું છે. ઉપર તો આપણે દર્શાવેલું છે. હવે એનું વિદ્યુત વિભાજન થાય છે. અહીંયા ખાસ લખવું હોય તો અહીંયા એવું પણ લખી શકાય કે 6 વોલ્ટનો વિદ્યુત કોષ. બરોબર છે, 6 વોલ્ટનો વિદ્યુત કોષ લેવામાં આવ્યો છે એવું પણ અહીંયા તમે મેન્શન કરી શકો છો. બરોબર છે, જરૂરી નથી પણ મેન્શન કરીએ તો સારું. હવે ત્યારબાદ પ્રક્રિયા થઈ અને શું બને છે? તો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને છે આપણને બનતા જોવા મળે છે. બરોબર છે, હાઇડ્રોજન અને ઓક્સિજન છે H2 ગેસ સ્વરૂપે છે અને 1/2 O2 પણ ગેસ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. બરોબર છે, આપણે જાણીએ છીએ તે મુજબ કે ભાઈ હાઇડ્રોજન છે એ કઈ જગ્યાએ જમા થવાનો છે? તો કે ભાઈ ઋણ વીજભાર પર. અને ઓક્સિજન છે એ કયા જગ્યાએ સંગ્રહ પામવાનો છે? તો કે ભાઈ ધન વીજભાર પર. શા માટે? તો કે અસમાન વીજભાર ધરાવતા એકબીજાને આકર્ષે છે. તે કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને દરેક છે એ અલગ અલગ ધ્રુવ પર છે એ પોતે સંગ્રહ પામે છે. બરોબર છે. હવે આ આપણને વાયુઓ ઉત્પન્ન થયા છે તેની ખાતરી કઈ રીતે કરી શકીએ છીએ? તો અગાઉના ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ તે મુજબ છે મીણબત્તી છે, અગરબત્તી છે, એમની મદદથી છે એ આપણે શું કરી શકીએ છીએ? તો કે એમની ખાતરી કરી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઓક્સિજન છે એ પદાર્થને સળગવામાં મદદરૂપ બને છે.
તો જ્યારે પણ કોઈ સળગતો પદાર્થ છે એમની નજીક લઈ જવામાં આવશે તો તે ખૂબ ઝડપથી સળગવા લાગે છે. જ્યારે આગળના ધોરણની અંદર આપણે હાઇડ્રોજન વાયુ છે એમની કસોટી જોઈ ગયા છે, બરાબર છે. તો એમની અંદર શું થાય છે તો કે ભાઈ જ્યારે તમે મીણબત્તીને નજીક લઈ જશો એ વાયુની, ત્યારે એ ફટાકડા ફૂટે તેમ ધીમે ધીમે પોપ અવાજ સાથે છે એ ફૂટતો જોવા મળે છે, બરાબર છે. હવે અહીંયા વાત કરીએ છીએ કે અહીંયા આપણે જે જોવાનું છે તે છે કે ભાઈ હવે જ્યારે બંને કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળી છે એમને દૂર કરવામાં આવે છે અને વારા ફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી વાયુઓની પરખ કરવામાં આવે છે, બરાબર. કયા પ્રકારે પરખ થાય છે એમની મેં વાત કરી. હાઇડ્રોજન વાયુ પોપ અવાજ સાથે ફૂટશે, જ્યારે ઓક્સિજન વાયુના કારણે મીણબત્તી છે ઝડપથી સળગવા લાગે છે. અગરબત્તી પણ તમે આના માટે લઈ શકો છો, બરાબર છે. જ્યારે બંને કસનળીઓમાંના વાયુઓને સળગાવીને પરખ કરવામાં આવે છે ત્યારે તે સળગે છે, એટલે કે પાણીમાં ઉદ્ભવતા આ બંને દહનશીલ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓ છે. એટલે કે એક કસનળીમાં હાઇડ્રોજન અને બીજી કસનળીની અંદર ઓક્સિજન વાયુ હાજર છે તે આપણે જોઈ શકીએ છીએ. આથી કહી શકાય કે પાણીના વિદ્યુત વિભાજનથી તેનું વિઘટન હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં થતું જોવા મળે છે, બરાબર છે. પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને કેમાં છૂટા પડે છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુમાં છૂટા પડતા જોવા મળે છે. આ પ્રશ્નની અંદર ખાસ આપણે યાદ રાખવાનું છે કે એનોડ એટલે કે ધન ધ્રુવ પર, એનોડ એટલે કે ધન ધ્રુવ પર, બરોબર છે, ધન ધ્રુવ પર આપણને ઓક્સિજન વાયુ સંગ્રહ પામતો જોવા મળે છે, જ્યારે ઋણ ધ્રુવ પર આપણને હાઇડ્રોજન વાયુ જમા થતો જોવા મળે છે. ત્યારબાદ એમનું સમીકરણ પણ યાદ રાખવાનું છે. તો આ પ્રશ્ન હતો આપણો કે ભાઈ પાણીનું વિદ્યુત વિભાજન સમજાવો. આશા રાખું છું કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને છે એ ખૂબ સારી રીતે સમજાયો છે. જો આપણી ચેનલ પર નવા હો તો ટાટ સેકન્ડરી મેઇન્સની પ્રિપરેશન કરતા દરેક વિદ્યાર્થીઓ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી આપણને દરેક આવતા વિડીયો છે એ પ્રાપ્ત થઈ રહે. અને ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, તો એ પણ પોતાની ચેનલ પર છે એ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દે, જેથી તેમને પણ આ વિડીયો છે એ અવેલેબલ થતા રહે. થેન્ક યુ.